ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણનું રિવિઝન કરશું. સૌથી પહેલાં આપણે સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી જોશું. તો સૌ પ્રથમ સ્વાધ્યાયમાં છે ખાલી જગ્યા પૂરો. એમાં ફર્સ્ટ એ આપ્યું છે, એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાની કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય એને ખાલી જગ્યા કહેવાય છે. તો એને શું કહેવાય છે? વન્ય પ્રાણી અભયારણ્ય. બી આપ્યું છે, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહીશું આપણે? સ્થાનિક જાતિ. સી, પ્રવાસી પક્ષીઓને દૂરના વિસ્તારમાંથી ખાલી જગ્યા પરિવર્તનને કારણે ઉડીને આવે છે. તો શેના પરિવર્તનને કારણે? તો કે વાતાવરણીય પરિવર્તનને કારણે ઉડીને આવે છે. તો હવે આપણે ખબર પડી ગઈ કે કુદરતી નિવાસસ્થાન કરતાં સુરક્ષિત વિસ્તારને વન્ય પ્રાણી, એનો જવાબ. બી, નિશ્ચિત સ્થાનમાં જોવા મળતી જાતિ એટલે સ્થાનિક જાતિ. સી, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારમાં શા માટે આવે છે? તો કે વાતાવરણીય પરિવર્તનના લીધે. પ્રશ્ન બીજો આપણે આપ્યો છે, નીચેના તફાવતો સ્પષ્ટ કરો. એમાં એ વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવ આરક્ષિત વિસ્તાર, એનો આપણને તફાવત લખવાનો છે. હવે તમને તફાવત લખતા આવડે છે. બંને સાઈડ એક એક મુદ્દા લઈને આપણે લખશું. તો વન્ય પ્રાણી અભયારણ્ય, તો વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની માટેનું જે સ્થાન છે એને શું કહેવાશે? વન્ય પ્રાણી અભયારણ્ય. તો સામે જૈવ આરક્ષિત વિસ્તાર, તો જે તે વિસ્તારમાં જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે જે સહાયક વિસ્તાર બનાવવામાં આવે છે એને શું કહેવાશે? જૈવ આરક્ષિત વિસ્તાર. વન્ય પ્રાણી અભયારણ્ય, તો પ્રાણીઓને પકડાય નહીં અને એનો શિકાર પર શું હશે? પ્રતિબંધ હશે. તો એ ક્યાં હશે? વન્ય પ્રાણી અભયારણ્ય. વન્ય પ્રાણી અભયારણ્યમાં. તો સામે જૈવ આરક્ષિત વિસ્તારમાં શું હશે? ત્યાં અન્ય ઘણા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો બધાનો સમાવેશ થશે. બીજો છે આપણને પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્યનો તફાવત આપો. તો પ્રાણી સંગ્રહાલય કે તેમાં પ્રાણીઓ શું કરતા હશે? પ્રાણી સંગ્રહાલયમાં શું હશે? બંધનમાં હશે ને, જેલમાં આપણે જેવી રીતે બંધનમાં રાખવામાં આવશે. જ્યારે વન્ય પ્રાણી અભયારણ્ય હશે એમાં પ્રાણીઓ શું કરતા હશે? મુક્ત એટલે છૂટા ફરી શકતા હશે. પ્રાણી સંગ્રહાલયમાં કુદરતી વસાહતની સમક્ષ કેવી કૃત્રિમ વસાહત બનાવવામાં આવી હશે. તમે પ્રાણી સંગ્રહાલય જોયું જ હશે. અને વન્ય પ્રાણી સંગ્રહ એમાં શું હશે? કુદરતી વસવાટ હશે ને, એ વિસ્તાર જ આખું શું કરી દીધો હશે? સામાન્ય લોકોને જવા માટે પ્રતિબંધ કરી દીધો હશે. પ્રાણી સંગ્રહાલય, તો તેમાં રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવશે. તો વન્ય પ્રાણીમાં શું હશે? મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ્ય હોવાથી શું કરવામાં આવશે? પ્રાણીઓને નુકસાન ન થાય ને એ રીતે એની અંદર પ્રવેશ આપવામાં આવશે. અને બીજી બધી પ્રવૃત્તિઓ પર શું હશે? પ્રતિબંધ હશે. તો આ બંને થયા બંનેના તફાવતના એક એક મુદ્દા. હવે ત્રીજું છે નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. તો નાશપ્રાય જાતિ શું છે? કે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિઓ હશે એને શું કહીશું આપણે? નાશપ્રાય જાતિ. અને લુપ્ત જાતિ શું કહીશું? કે જે પોતાનું અસ્તિત્વ જ ગુમાવી ચૂકી હશે એને લુપ્ત જાતિ. બંનેના એક એક મુદ્દા થયા. બીજો મુદ્દો લખશું, સંરક્ષણમાં ઉપયોગમાં જોવા મળે ને એવા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અગ્રસ્ત યોજનાઓના માંથી એને શું કરવામાં આવશે? બચાવવામાં આવશે. જે કેમ કે નાશ થવાના ઓના ઉપર છે, થવાની અણી ઉપર છે, એટલે કે એકદમ એની સંખ્યા ઘટી ગઈ છે તો એને બચાવવાની કોશિશ કરવામાં આવશે. તો સામે લુપ્ત જાતિઓ કેવી હશે? જે પુનઃ જીવિત નહીં કરે, કેમ કે એનું અસ્તિત્વ જ નહીં હોય. તો હવે નાશપ્રાય જાતિ કઈ છે? તો વાઘ, સિંહ, હાથી, જંગલી, એ બધા શું છે? જંગલી ભેંસ, એ બધા નાશપ્રાય જાતિ છે. જ્યારે લુપ્ત જાતિ કઈ છે? તો ડાયનાસોર છે, એ કેવી છે? લુપ્ત જાતિ છે. પછી પ્રશ્ન 4 આપણે આપ્યો છે, એમાં જ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો તફાવત લખો. તો વનસ્પતિ સૃષ્ટિમાં આપણે શું લખશું? પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિ ને આપણે શું કહીશું? વનસ્પતિ સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિ, મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર શું કરે છે? સીધો આધાર રાખે છે. તો એ કઈ સૃષ્ટિ થઈ? પ્રાણી સૃષ્ટિ. જે તે વિસ્તારમાં વનસ્પતિઓ, જે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે તો પ્રાણી સૃષ્ટિ. જે તે વિસ્તારના પ્રાણીઓ, તે વિસ્તારની શું છે? પ્રાણી સૃષ્ટિ. પછી વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક બનાવે છે. જ્યારે પ્રાણી સૃષ્ટિમાં શું હોય છે? જે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, એટલે કાર્બન શું કરે છે? બીજા પર આધારિત છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા નથી. જ્યારે વનસ્પતિ છે એ શું કરશે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે. વનસ્પતિ સૃષ્ટિમાં શાક, છાલ જેવા બધા જ પ્રકારના વૃક્ષોનો સમાવેશ થશે. પ્રાણી સૃષ્ટિમાં તો સિંહ, દીપડા, ચિંકારા, ચિત્તલ વગેરે બધાનો પ્રાણી સૃષ્ટિમાં. તો આ થઈ ગયા તફાવતના. હવે તમને તફાવત લખતા તો આવડે છે. તો બંને સાઈડ શું લખવાના છે?
સામસામે એક એક મુદ્દા લખવાના છે. હવે પ્રશ્ન 3 આપે છે, નીચેના મુદ્દાને વન નાબૂદીની અસર સાથે સમજાવો. એમાં સૌથી પહેલું છે વન્ય પ્રાણીઓ. તો જો વન નાબૂદી થાય તો વન્ય પ્રાણીઓ પર શું અસર થાય? તો વન નાબૂદીના કારણે શું થશે? વન્ય પ્રાણીઓને શું થશે? કુદરતી એક તો નિવાસસ્થાન નહીં રહે, એનું રહેઠાણ નહીં, શું થઈ જશે? નષ્ટ થશે. અને પ્રાણી જાતિઓની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. અને વન્ય પ્રાણીઓ કેવા થશે? નાશપ્રાય થશે. અને ઘણી જાતિઓ કેવી થઈ જશે? લુપ્ત થઈ જશે. બીજું આપ્યું છે પર્યાવરણ. હવે પર્યાવરણની શું અસર થશે વન્ય નાબૂદીની? તો વન્ય નાબૂદીની કારણે શું થશે? પર્યાવરણ અસંતુલિત થશે અને વાતાવરણ કેવું? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગશે અને એના કારણે અનેક પ્રજાતિઓ પર થશે એની અસર જોવા મળશે. તો આ થઈ ગઈ પર્યાવરણ પર વન નાબૂદીની અસરો. પર્યાવરણ પછી આપણને આપેલું છે ગામડાઓ. તો ગામડાઓ પર વન નાબૂદીની શું અસર થશે? તો જો ગામડાઓની આજુબાજુ જો વૃક્ષોનો નાશ થશે, એની આજુબાજુ જે જંગલો હશે એનો નાશ થશે, તો વન્ય નાબૂદીના કારણે શું થશે? વન્યજીવો ઉપર અસર થશે. પછી પાલતુ પ્રાણીઓને ત્યાંથી જે મળતી હશે એ બધી કાંઈ વસ્તુઓ નહીં મળે. તેવી રીતે મનુષ્ય પણ એના પર આધારિત હશે, જે જંગલોની પેદાશો ઉપર, તો એ પણ એને અસર થશે. પછી ગ્રામ્ય વિસ્તારના લોકોને જે બળતણ, ફળ, જે બધું જે જંગલોના કારણે મળતું હશે તો એ પણ નહીં મળે. તો આ બધી અસરો છે ને થશે ગામડાઓમાં થશે. નેક્સ્ટ 4 નંબર ઉપર છે શહેરો. તો શહેરોને શું અસર થશે વન નાબૂદીથી? તો વન નાબૂદીના કારણે શહેરોને કેવી અસર થશે? સૌથી વધારે. કેમ કે એક તો ત્યાં શું હશે? બધી ફેક્ટરીઓને એના કારણે પ્રદૂષણ તો ઓલરેડી હશે, તો એનામાં શું થશે? વધારો થશે. હવે પ્રદૂષણમાં વધારો થશે એટલે ગરમીમાં વધારો થશે, વરસાદ અનિયમિત બનશે, વૃક્ષો નહીં હોય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ કે અતિવર્ષા બંને પરિસ્થિતિ સર્જાશે. તો આ શહેરોની અસર થઈ. એના પછી છે પૃથ્વી આખી ઉપર શું થશે? તો હવે વન નાબૂદીને કારણે પૃથ્વીની સૌથી પહેલી તો ફળદ્રુપતા ઘટશે, પછી તાપમાનમાં વધારો થશે, પછી આબોહવા જે છે એનામાં બદલાવ થશે. આપણે હમણાં જોઈએ છીએ કે વરસાદો છે તો વરસાદ અતિશય વધારે છે, ગરમી છે તો ગરમી પણનું પ્રમાણ પણ વધે છે. આ બધી શેની અસરો છે? વન નાબૂદીની. એટલે કે વૃક્ષો જેટલા આપણે કાપીએ છીએ અને વાવતા નથી એ બધાની અસરો જોવા મળે છે. પછી આવનારી પેઢી ઉપર શું અસર થશે? 6 નંબર પર છે. તો વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા નહીં મળે, કેમ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. પછી સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પણ નહીં મળે, કેમ કે આપણે વૃક્ષો જ નથી વાવતા, તો પછી હરિયાળું વાતાવરણ ક્યાંથી આપણે આપણી નવી પેઢીને આપી શકશું? તો આ બધી થઈ અસરો. એના પછી પ્રશ્ન નંબર 4 છે શું થશે? જુઓ, એમાં સૌથી પહેલું આપ્યું છે જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો શું થશે? તો આપણે વૃક્ષો કાપતા રહીશું, હમણાં જ આપણે જોયું શું થશે? એક તો પૃથ્વીના તાપમાનમાં શું થશે? વધારો થશે, પ્રદૂષણમાં વધારો થશે, પર્યાવરણ અસંતુલિત થશે, પૂર અને દુષ્કાળનું જોખમ થશે અને વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં શું થઈ જશે? ઘટાડો થશે. પછી પ્રશ્ન 2 આપ્યો છે કોઈ પણ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવવાથી શું થાય છે? તો એ પ્રાણી શું થઈ જશે? સૌથી પહેલે તો હવે આપણે જ ઘર ન હોય તો શું થાય? અસુરક્ષિત થશે. પછી એની સંખ્યામાં ઘટાડો થશે, કેમ કે બાહ્ય વાતાવરણમાં એના માટે શું થઈ જશે? અઘરું, ત્યાં કને વસવાટ કરવો અઘરો થઈ જશે. એને સંતુલિત પોતાનું જે વાતાવરણ મળવું જોઈએ એ નહીં મળે, તો એના કારણે એની જાતિમાં પણ શું થઈ જશે? ઘટાડો થશે, એટલે કે નાશપ્રાય જાતિ તરફ જશે. તો આ બધા કારણો છે એ એના કારણે જોવા મળશે. હવે એના પછીનો પ્રશ્ન એના પછીનો છે કે ભૂમિનું ઉપલું પડ અનાવૃત થાય તો શું થાય? એટલે ભૂમિનું શું થઈ જશે? અનાવૃત. તો સેન્દ્રિય પદાર્થોમાં ઘટાડો થશે. ઉપરનું પડ છે એ જ, એના ઉપરના પડમાં સેન્દ્રિય પદાર્થો છે તો એનામાં ઘટાડો થઈ જશે. એનામાં ઘટાડો થશે એટલે ફળદ્રુપતામાં ઘટાડો થશે. ફળદ્રુપ ભૂમિના રક્ષણમાં પણ શું થશે? ફેરફાર થશે. પ્રશ્ન 5 આપેલો છે, ટૂંકમાં ઉત્તર આપો. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? એક તો સજીવોની શું થઈ જશે? જાતિઓ લુપ્ત થતી હશે એને અટકાવી શકશું. પછી નિવસન તંત્રને આહાર શૃંખલા શું થઈ જશે? એકબીજા ઉપર આધારિત છે તો એ જળવાઈ રહેશે. એના પછી ટૂંકમાં ઉત્તર આપવામાં બીજો છે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. સમજાવો શા કારણ? તો સુરક્ષિત જંગલો છે પણ ત્યાં વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે શું છે? સુરક્ષિત નથી, કેમ કે જંગલની આસપાસ રહેતા લોકો ત્યાં શું કરશે? એને નષ્ટ કરે છે પોતાના ફાયદા માટે. તો આ માટે જે સુરક્ષિત જંગલો છે એ પણ નષ્ટ થાય છે જંગલો, એટલે ત્યાં પ્રાણીઓ સુરક્ષિત નથી.
પ્રશ્ન 3 છે, કેટલાક આદિવાસીઓ જંગલો પર આધારિત છે અને કઈ રીતે? તો એનો જવાબ છે કે કેટલાક આદિવાસીઓ તેના વસવાટ, ખોરાક, બળતણ અને કાપડ જેવી જરૂરિયાતો શેના જંગલો પર આધારિત છે. આ માટે આદિવાસીઓ તેના પર આધારિત છે. પ્રશ્ન 4, વન નાબૂદીના કારણો અને અસરો આપો. તો વન નાબૂદીના કારણો હમણાં જ આપણે જોયા. શું થશે? ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, રહેણાંક અને કારખાના માટે જમીનની જરૂરિયાત, બળતણ અને ફર્નિચર માટે લાકડાની જરૂરિયાત, એ બધાને કારણે આપણે શું કરીએ છીએ? વન નાબૂદી કરીએ છીએ. અને એની અસર શું થશે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો શું થશે? વધારો થશે, પૃથ્વીનું તાપમાન વધશે, વરસાદ અને ભૂમિની ફળદ્રુપતા શું થશે? એમાં ઘટાડો થશે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. પ્રશ્ન 5 છે, રેડ ડેટા બુક એટલે શું? તો એનો જવાબ છે, રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓની રેકોર્ડ રાખવાની જે બુક હોય એને શું કહેવાશે? રેડ ડેટા બુક. પ્રશ્ન 6 છે, સ્થાનાંતર શબ્દ તમે શું સમજાવશો? તો સ્થાનાંતર એટલે કેટલાક પક્ષી જાતિઓ પ્રત્યે વર્ષોથી તેમના મૂળ નિવાસથી વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂલન વસવાટ નથી કરતા, તેને શું કહીશું? સ્થાનાંતર શબ્દ કહીશું. ઠંડી સમયે બચવા માટે, ઈંડા મૂકવા માટે પક્ષીઓ ક્યાં સ્થાનાંતર પામે છે? આપણે અહીંયા પણ ફ્લેમિંગો આવે છે ને, તો બસ એ જ એક સ્થાનાંતર કરીને અહીંયા આવે છે, અને અહીંયા આવીને શું કરે છે? ઈંડા મૂકીને પાછા જતા રહે છે. તો આ એક સ્થાનાંતરનું ઉદાહરણ છે. હવે એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6 છે, કારખાનાઓ અને રહેણાંકની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબતે ચર્ચા કરો અને ટૂંકમાં અહેવાલ લખો. તો સૌથી પહેલું તો કારખાના અને રહેણાંક માટે શું માંગ વધતી જાય છે, એટલે આપણે શું કરીએ છીએ? વૃક્ષોને કાપીએ છીએ. તો આ શું યોગ્ય છે? તો કે ના, આ યોગ્ય નથી. એનો જવાબ આપણે આ રીતે લખશું. કોઈ પણ પરિયોજના માટે અવિરતપણે શું કરશું? વૃક્ષ કાપશું, એ યોગ્ય નથી. એની શું થશે? વિપરીત અસરો જોવા મળશે. આપણે ફક્ત વૃક્ષો કાપતા જ જઈએ અને નવા વૃક્ષો નહીં વાવીએ તો પ્રાણીઓને શું થશે? કુદરતી નિવાસસ્થાન પ્રાપ્ત નહીં થાય. પર્યાવરણ કેવું થશે? સંતુલન નહીં રહે. પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે. કારખાનાઓને કારણે પણ પ્રદૂષણ વધશે. આમ સમગ્ર વાતાવરણ કેવું થશે? અસંતુલિત થશે. જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે, વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થશે. આ બધા કારણો જવાબદાર રહેશે. પ્રશ્ન 7 છે, તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવવા માટે કેવી રીતે યોગદાન આપો છો? તમારા અહેવાલ લખો. હવે આમાં આપણે કઈ રીતે કરશું એ લખવાનું છે. તો સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે આપણે કયા પગલાં લઈ શકીએ એની યાદી લખવાની છે. તો એક તો વધુને વધુ વૃક્ષ વાવશું, રોપેલા છોડની જાળવણી અને તેનું પૂરતું પાણી આપશું. સ્થાનિક લોકો વૃક્ષોને શું કરશે? નુકસાન નહીં પહોંચાડે એનું ધ્યાન રાખશું. વૃક્ષોને કાપવાથી થતા ગેરફાયદાની આપણે શું કરશું? સમજણ આપશું. અને આખા વૃક્ષો કાપવાને બદલે એની ડાળીઓ અમુક કાપીને ચલાવાય એવું સમજાવશું કે વૃક્ષોનું કાપો નહીં. પ્રશ્ન 8, વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે થાય છે? તો એક તો વન નાબૂદીના કારણે શું થશે? વનસ્પતિ એટલે પર્યાવરણમાં સીધી શેને અસર થશે? જલચક્રને અસર થશે. વન નાબૂદ થશે એના કારણે શું થશે? વરસાદ ઓછો પડશે. એટલે વનસ્પતિઓ પહેલે તો પાણીનું શોષણ ઓછું કરશે, પછી બાષ્પ રૂપે એનું ઉત્સર્જન નહીં થાય. આમ વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ નહીં બને તો બાષ્પ ઠંડી પડવાની સ્થિતિથી જે વરસાદ પડવો જોઈએ એ વરસાદ નહીં પડે. એટલે વૃક્ષો ન હોવાથી વરસાદમાં શું થશે? ઘટાડો થશે. પ્રશ્ન 9, તમારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરી અને એને દર્શાવો. તો ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. એક તો ગીર, સૌથી પહેલું ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન, એશિયાઈ સિંહની વસવાટ ધરાવે છે ત્યાં. બીજું છે બ્લેક બક એટલે કે કાળિયાર, એ ક્યાં આવ્યું છે? તો ભાવનગર જિલ્લાના વેળાવદરમાં આવેલું છે અને કાળિયારની ખૂબ જ વસ્તી ધરાવે છે. ત્રીજું વાસંદા રાષ્ટ્રીય અભયાન, તે ક્યાં આવ્યું છે? વલસાડ જિલ્લામાં આવેલું છે અને ડાંગ વિસ્તારમાં આવેલું છે. ત્યાં નાશપ્રાય જાતિ એવી ડેડકાની જાતિ હમણાં મળી આવેલી છે. પ્રશ્ન 4, રાષ્ટ્રીય ઉદ્યાન ચોથા નંબર પર છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? જામનગરમાં, જેને પેરોટીન ટાપુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ હતા આપણા પ્રકરણ 7ના પ્રશ્ન જવાબ. જે સ્વાધ્યાયના દરેક પ્રશ્નો આપણે આવરી લીધા છે. તો તમે આને 1 થી 2 વાર સાંભળશો ને તો પણ તમને યાદ રહી જશે. આગળ તમે સ્વાધ્યાયમાં લખેલા જ છે, તો 1 થી 2 વાર આને રિવાઇઝ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.